સોમનાથની સ્થિતિ બગડી રહી છે। પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું। વરસાદના કારણે માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે। આ સાથે જ સિઝનમાં પ્રથમ વખત આ પ્રકારે ભરપૂર પાણીની આવક પણ જોવા મળી છે। ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી। નદીમાં પૂર આવતા લોકો તેને જોવા માટે ઉમટ્યા છે, કારણ કે આ વખતે સિઝનમાં પ્રથમ વખત એવું થયું છે કે સરસ્વતી નદીમાં આ પ્રકારનું ઘોડાપૂર આવ્યું હોય અને આ દ્રશ્યો જોવા માટે પણ દૂર દૂરથી લોકો અહીં જોવા માટે ઉમટી પડે છે। પરંતુ આપને જણાવી દઈએ કે અહીં આ પ્રકારે આ દ્રશ્યો પણ જોવા ખતરનાક સાબિત થઈ શકે છે। જો જે પાણીનો પ્રવાહ છે તે એક સાથે એટલો બધો આવ્યો કે અનેક લોકોને તાણીને લઈ જઈ શકે છે, એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે। તંત્ર તરફથી પણ વારંવાર અપીલ કરવામાં આવે છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પોતાનું ઘર છોડીને બહાર ન નીકળવું જ હિતાવહ છે। અને આ દ્રશ્યો પણ એટલા જ આકર્ષક છે કે લોકો પણ તેને જોવા માટે અનેક વખત ઉમટી પડતા હોય છે।